નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કલકત્તામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલે આઈએમએ દાહોદના તબીબોએ હડતાલ ઉપર ઉતર્યા હતા। શહેરમાં વિશાળ રેલી યોજી કાર્યવાહીની માંગ કરી। કલકત્તામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલે સમગ્ર દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદ આઈએમએ સાથે જોડાયેલા તમામ તબીબોએ 24 કલાક માટે ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ રાખી હડતાલ ઉપર ઉતર્યા હતા અને शहर तबीबों ने विशाल रैली योजाई थी। क्यों गुल को खिलकर मुरझाना पड़ा? क्या तबस्सुम की सजा इतनी कड़ी थी? हम अपने घरों में, हॉस्पिटलों के अंदर हम अपना घर समझते हैं। जिस जगह को हम 4-4, 5-5 दिन का कंटिन्यूस ड्यूटी करके जब थक के वहाँ सोने जाते हैं और हमारे साथ इस तरह का हादसा होता है, या हमारी बेटियों को हम जब भेजते हैं कॉलेजेस के अंदर और उनके साथ इस तरह की संभावना लगती है, तो ये पूरा मन हिल जाता है, अंदर तक हिल जाता है। हर एक व्यक्ति का यहाँ जो खड़े हैं उनका जमीर हिल चुका है। अब और सहन नहीं होगा, सरकार को इसका जवाब देना होगा और जो भी इसके कृति हैं उनको तुरंत ही सजा देनी पड़ेगी, तभी यह स्ट्राइक रुकेगी। और ये स्ट्राइक समाज के लिए है, समाज को एक मैसेज देने के लिए है कि डॉक्टर्स जो सेना, अगर सैनिक बॉर्डर पे रहता है तो डॉक्टर्स हॉस्पिटल में काम करते हैं आपके लिए। उनके साथ आपका व्यवहार सुधारिए, अपना उनका रिस्पेक्ट करिए और उनके साथ ऐसा दुष्कर्म करने की सोचने के पहले ही उनको 100 बार सोचना चाहिए उनको, उसके बाद ऐसा कुछ दिमाग में ख्याल आना चाहिए। क्योंकि ये जो हुआ है वो बहुत शर्मनाक घटना है और समाज और पूरे इसको जागृत बनना पड़ेगा। आपके सबके चेता तंतु सुप्त हो गए हैं, उसे जागृत करो। ऐसा लहूलुहान अगर ये फील्ड रहेगा और हर डॉक्टर के साथ अगर ऐसा होगा तो ये भारत देश रहने लायक नहीं रहेगा। धन्यवाद। ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે તબીબો રેલીમાં જોડાયા હતા અને તબીબોએ અપરાધીઓને કડકમાં કડક સજા મળે અને દેશભરના તબીબોની સુરક્ષા માટે અલગ કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી। હું ડૉક્ટર ભરત પી શુક્લ, દાહોદ મેડિકલ એસોસિએશન આઈએમએના પ્રમુખ તરીકે આજે અમારી હડતાળનું સમર્થન કરીએ છીએ। અમે લોકો આજે તારીખ 17 સવારના 6 વાગ્યાથી કાલના 18 ઓગસ્ટ 6 વાગ્યા સુધીની સંપૂર્ણ હડતાળ ઓપીડી અને તમામ જે પ્લાન ઓપરેશનો છે બધું જ બંધ રહેશે, તમામ પ્રોસિજરો બંધ રહેશે। માત્ર ને માત્ર આવશ્યક સેવાઓ અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। અમારી જે રેસિડન્સ કલીગ ડૉક્ટર અભયા, જે કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજમાં સેકન્ડ યર રેસિડન્ટ ચેસ્ટ ફિઝિશિયન હતી, એમના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેમની હત્યા કરવામાં આવી હતી। તેનું આઈએમએ દાહોદ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દાહોદ ખૂબ જ ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ અને અમે ખૂબ જ નિંદા કરીએ છીએ। આ નિંદાજનક જે કૃત્ય કર્યું છે એના માટે જે વિક્ટિમ છે એને સખતમાં સખત સજા મળે એવી અમારી માંગણી છે। અને બીજું કે જે રીતે એરપોર્ટ પર સિક્યુરિટી અને સલામતી હોય છે, એવી રીતે આપણી જે ગવર્મેન્ટ હોસ્પિટલો છે, સેમી ગવર્મેન્ટ હોસ્પિટલો છે, પ્રાઇવેટ હોસ્પિટલો છે, એમાં સ્ટાફની, લેડી સ્ટાફની, ખાસ કરીને લેડી ડૉક્ટરની અને લેડી રેસિડન્ટ ડૉક્ટર, ઇન્ટર્નિસ્ટ, એમની સલામતી અને સેફ્ટી રહે એ માટેની અમારી માંગણી છે। અને એના માટેનો જે કાયદો છે, જે એમાં ફરકાર કરીને અને એમાં ખાસ કરીને સેન્ટ્રલ લો બનાવે અને જે પણ વિક્ટિમ હોય એને તરત જ એફઆઈઆર કરી અને તરત જ એના માટેની સજા તુરંત જ એની આપવામાં આવે એવી અમારી માંગણી છે। અને હાલમાં અમારા જે સલામતીના પ્રોબ્લેમ છે એના માટે પણ સરકાર વિચારે। અને બીજી વસ્તુ એ કે સમાજ અમારી જોડે આના માટે સાથે રહે અને અમારી માંગણીઓ અંગે સમાજ પણ સમજે અને સમાજ અમારાથી અમને સમર્થન આપે એ માટેની અમારી પ્રાર્થના છે સમાજ માટે।